વ્યારા આંદરવાડી રોડ પર ગ્રામ સેવા સમાજની સામે આજ રોજ 23 બારડોલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના લાડીલા શિક્ષિત યુવાન ઉત્સાહી ઉમેદવાર શ્રી સિદ્ધાર્થભાઈ ચૌધરીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું, જે પ્રસંગે કોંગ્રેસ પક્ષના તાપી જિલ્લાના તમામ હોદ્દેદાર તથા તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ આગેવાન સાથે મળી અને બંને પક્ષોના કાર્યકર્તા દ્વારા 23 બારડોલી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જંગી બહુમતી મતોથી જીતાડવા હાકલ કરી હતી અને ગઠબંધનમાં તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું। 23 બારડોલી લોકસભાના કોંગ્રેસ પક્ષ દ્વારા ઘોષિત લોકલાડીલા ઉમેદવાર શ્રી સિદ્ધાર્થભાઈ અમરસિંહભાઈ ચૌધરીના જનસંપર્ક કાર્યાલયનું કે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં બંને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત પ્રદેશના મહામંત્રીશ્રીઓ અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, કોંગ્રેસ પક્ષના આગેવાનો સહિત જનમેદની આજે ઉમટી પડી હતી અને આ મધ્યસ્થ કાર્યાલયનો આરંભથી અમે આજથી પ્રચારનો પણ શુભારંભ આજે કરી રહ્યા છે અને દરેક તાલુકે સુધી કોંગ્રેસના ઉમેદવારનું માહિતી પહોંચે એ પ્રકારનું આયોજન અમે આજથી શરૂ કરી દીધું છે। જી સાહેબ, કોંગ્રેસના જો નેતાઓ છે તે પક્ષ છોડીને અન્ય બીજેપીમાં જઈ રહ્યા છે, જે કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે કયા પ્રયાસ થઈ રહ્યા છે? કોંગ્રેસનો કાર્યકરનું મનોબળ હંમેશા મજબૂત જ રહ્યું છે અને આજે જે પ્રકારના જે સોશિયલ મીડિયામાં જે કોંગ્રેસના આગેવાનો ગયા છે અને એના પર જે કોમેન્ટ નાનામાં નાનો કાર્યકર પણ કરી રહ્યો છે એ જ બતાવી રહ્યો છે કે એનું મનોબળ મજબૂત છે ને એ પોતે માને છે કે ભાઈ કોંગ્રેસ તો અમારા થકી છે, તમારા જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે એવું નાનામાં નાનો કાર્યકર પોતે અને કોંગ્રેસનો મતદાર એવું માની રહ્યો છે। હાલ કયા મુદ્દાઓને લઈને આપ આ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ઝંપલાવવામાં આવશે? આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં તમે સંસદ સભ્યની કામગીરી જોશો તો તદ્દન નિષ્ક્રિય રહ્યા છે। કેન્દ્ર સરકારને લગતા અહીંના આપણે તાપી પારનું સમસ્યા હોય કે વેદાંતા ઝીંક પ્રોજેક્ટ તાપીમાં આવવાની વાત હોય, ફ્રેઇટ કોરિડોરની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટની વાત હોય કે જેના કારણે આદિવાસીઓની જમીન જવાનો ભય છે, વિસ્થાપનનો પણ ભય છે, એવા ગંભીર પ્રશ્નો બાબતે પણ આ સાંસદે જે રજૂઆત કરવી જોઈએ દિલ્હીમાં સંસદમાં કે ત્યાં સંબંધિત વિભાગના મંત્રીશ્રીને રજૂઆત કરવી જોઈએ એવી કોઈ રજૂઆત પણ એમણે કરી નથી કે સાંત્વના પણ આપી નથી, જેની પ્રજામાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે। જે રીતે 5 લાખ મતોથી જીતવાનો દાવો કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા, તે વિશે આ 400 કે પાર અને 5 લાખ આ જુમલો છે। હમણાં અમારે ત્યાં એક પાટણના જે ડાભી જે સંસદ સભ્ય હતા એને ફરી ટિકિટ આપવામાં આવી છે, એણે પોતે એના કાર્યાલયના ઉદ્ઘાટનમાં એમ કીધું લગભગ 1 લાખ 1.5 લાખથી અમે જીતીશું। બોલો, હવે જ્યારે ઉમેદવાર પોતે જ 1 લાખ 1.5 લાખની વાત કરતો હોય ને પ્રદેશ પ્રમુખ 5 લાખના ગાણા ગાતો હોય એટલે એ વાતમાં કોઈ દમ નથી। તો સાહેબ, ભાજપના ભરતી મેળાને લઈને સાવલીના ભાજપના ધારાસભ્ય આજે રાજીનામું આપ્યું છે, બાબતે કોઈ પ્રતિક્રિયા? આ તો શરૂઆત છે, જુઓ આગળ કેટલા રાજીનામા પડે છે અને કેટલા પછી ધક્કા મારીને ગયેલાને બી કાઢશે અને ભલભલું થવાનું છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જેમ અત્યારે મિટિંગમાં વાત કરી અને રેકોર્ડ ઉપર છે, સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે, તો ખાસ કરીને શિક્ષણનો મુદ્દો છે। સાથે સાથે જ જેટલા પણ યુવાનો થોડું ઘણું પણ જે રીતે ભણીને એને નીકળે છે તો એમના માટે એક બેરોજગારીનો મોટો પ્રશ્ન છે। ભરતી મેળો જે રીતે પાર્ટીમાં થાય છે પરંતુ નોકરીઓમાં ભરતી થતી નથી, એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે બેરોજગારીની, જેને લઈને અમે આ પ્રજાની વચ્ચે જઈશું। રિપોર્ટર શૈલેષ દેવાણી, જનાદેશ ન્યૂઝ, વ્યારા।